વધુ સમાચારમાં વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે સાંકડો અને ભયજનક જર્જરિત હાલતમાં બ્રિજ અંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અને આસપાસના જ્યાં વાહન ચાલકો છે તેઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો વાહન ચાલકો દ્વારા ધારાસભ્યોની નવીન અને પહોળો બ્રિજ બનાવવા માટે ભલામણ કરવામાં આવતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે 6 કરોડ રૂપિયાની ફાળવણી કરતા પહોળો અને મજબૂત નવનિર્માણ બ્રિજ વડોદરા જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા ટૂંકા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો આ અંતર્ગત ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે છેલ્લા ઘણા વર્ષોથી ભયજનક અને જર્જરિત હાલતમાં સાંકડો બ્રિજ હોવાના કારણે ત્યાંના રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી, વાહન ચાલકોને પણ તકલીફ પડતી હતી. તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ નવીન બ્રિજ બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા યુદ્ધના ધોરણે સરકારની ગ્રાન્ટમાંથી આશરે ₹6 કરોડ રૂપિયાની ફાળવણી નવીન અને પહોળો બ્રિજ બનાવવા માટે કરવામાં આવી હતી. જે અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ વિસ્તારના રહીશોની રજૂઆતને પગલે પ્રજા માટે તમામ પ્રકારની વિકાસની વાત આવે તો કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવા માટે કોઈને તકલીફ ન પડે અને ભયજનક અને સાંકડો બ્રિજ જે છે તે માટે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. સૌનો સાથ અને સૌનો વિકાસ, સૌનો સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર હંમેશા વિકાસના કામોમાં તત્પર રહી છે તેવું પણ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. ઘણા વખતથી ગોજાલી અને આસપાસના લોકોને કમ્પ્લેન હતી કે જે ડભોઈ ઢોલાર વાળો રોડ છે એની પર ગોજાલી પાસેનો જે નાનો બ્રિજ છે એ તૂટી ગયો હતો. સરકાર દ્વારા હમણાં એના 6 કરોડ રૂપિયા મંજૂર કરવા ટેન્ડર પાસ થઈ ગયું છે અને કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. અને ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ જાહેરનામું બહાર પાડીને એ રસ્તો બંધ કરવાની સૂચના આપી છે અને ટ્રાફિકને બીજા રસ્તેથી ડાયવર્ટ કરવાની સૂચનો પણ કર્યા છે. હું પણ આપના મારફત ડભોઈ તાલુકાના લોકોને એ જે ડાયવર્ઝન છે એ પ્રમાણે ડિસેમ્બર 24 સુધી આ કામ ચાલનાર હોય એ કામને અનુરૂપ ટ્રાફિકમાં વ્યવસ્થામાં કોઈ તકલીફ ના પડે એની કાળજી લેવીને તંત્રને સહકાર આપીએ. સાથે જ લોકોની લાગણીને માંગણીને સમજીને સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. એટલે સરકારનો આભાર પણ માનું છું અને તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, જે 6 મહિના કમસે કમ લાગશે અને 6 મહિનામાં આ કામ પૂરું થશે. અને ત્યાર પછી ડભોઈથી વાઘોડિયા સુધી જનારા લોકોને એક રાહતરૂપ થશે. ત્યારે અત્યારની જે મુશ્કેલી પડે એ માટે દરગુજર કરશો અને જે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું છે એનો અમલ કરશો.